ભાઈ ભાઈ એ સાંભળી જાજો, રફાળા ગામ એમાંય હુરાપુરા ભૂપત દાદાનું થાન, એમાંય આવી ભવ્યથી દિવ્ય જ્યારે કથા બિહારી હોય ત્યારે આપણને વેકરિયા પરિવાર, બધુંય વેકરિયા પરિવાર આપણને બધાય કલાકારોને, બધાય સાજિંદા મિત્રોને 21 રૂપિયા વધારે આપે એમ છે. બોલો અંબે માત કી જય. આવો ફાળો આવતો. એમાં પછી જે આવ્યા હોય લેડીઝ આવ્યા હોય, 65 વર્ષના લેડીઝ થયા હોય, તમને કહું આમ જો હુકાઈ ગયેલ ઘીહોડા જેવા શરીર હોય, બોદર સોપડ્યો હોય, મોઢામાં દાંત ન હોય, પછી જે આવે 4-5 બેનપણીઓ આવે પટમાં, પગમાં ઝાંઝરીનો ઝણકાર હોય, એન્ટ્રી કરે, દાંત એનો કાઢે. સખી મુશ્યુ વાળી સખી, એ તિલક કરતા ઠંડુ લાગે, તડકે જાય તો તતડે. તડિંગ નહીં, અમારા ચલાળાના કાંજી બાપા બારોટ, એને કાંજી ભૂટા બારોટ તરીકે ઓળખાય. એ એક તારો રાખે, કોઈ પણ કથા કે વાર્તા ચાલુ કરે ને એટલે નીચે એવી હોય. હા તને ભારી જાવ એમાં હું આ નવો લોટ કે નહીં, આ બધા નવો લોટ. લેકિન જોકે એને આવડે છે, નથી આવડતું એવું ને, પણ તમને વધારે આનંદ કેમ થાય એ માટેની અમારી મહેનત હોય એમ. કેમ સખી હામું જોવે છે? એ તિલક કરતા ઠંડુ લાગે, તડકે જાય તો તતડે. તિલક કરતા ઠંડુ લાગે, તડકે જાય તો તતડે. એટલે હું ખબર છે તઈ હું લાલ ઝભ્ભા પહેરીને આવી ગયા છો. તિલક કરતા ઠંડુ લાગે, તડકે જાય તો તતડે. એટલે એક ચપટી સિંદૂર તુમ ક્યાં જાનો રમેશ બાબુ. તિલક કરતા ઠંડુ લાગે, તડકે જાય તો તતડે. લાકડી વિના લોટે જાય તો નક્કી કૂતરા છોટે. બોલો ભાઈ 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 ભાઈ. ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. ભાઈ ભાઈ એ સાંભળી જાજો. એ સખી, એ પ્રિય સખી, કેમ એટલી બધી શરમાશો? મારો નામ ભલું કરે. રોજ આવું ઓડિયન્સ હોય ને તો અમારે 5 વર્ષ વધી જાય. બોલો હાસી નો 5 વર્ષ. બાપુને કરાયથી ગમે એટલું બળ કરીને અમે તો 4 જણા આમું હોય એમ. સાનું કાંઈ કરીને સાનું અહીંયા નાખો માગ નથી, જાણે કેમ એના બાપુજી 2 ગુણ નાખી ગયા હોય એમ. નાખ ને એમ કરે, પાછી એમ કે ગમે એટલાથી બળ કરીને 2 4 ને દાંત ન આવતો તેવું ન માનવું. અંટાળો ફેલ ગયો. નહીં 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 નહીં, એને ભગવાને ઉપરથી સર્કિટ જ ફિટ નથી કરી. એ ઘેરે દાંત નો કાઢતો હોય, અહીં નો કાઢે એટલે નો જ કાઢે. એ ચૂલા ઉપર તપેલી ને નીચે કર્યો તાપ. ધંધામ ધ્યાન દે લી. એ ચૂલા ઉપર તપેલી ને નીચે કર્યો તાપ. ચારે બાજુ છોકરા ને વૈષ્ણવ એનો બાપ. બોલો ભાઈ 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 ભાઈ. ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. તેરા નામ પ્યારા ને મેરા નામ પ્યારા. ભલા મોરી રામા ને ભલા મોરી રામા.
દાંત તો કાઢો એ લાવ હું હવે તમને તેમ છે કંટાળો આવ્યો એટલે મોજ કરે. ના ના, અંટાળામાં કાંઈ મૂળ મજા ના દો. મજા તમારા હૃદયના ખૂણામાં પડી જાય. 500 થી 2000ની નોટની સફર ગઈ ને એમાં ઘણું ભૂલી હતા. સૌજી કાકા એ ઘડીક બે હોય, ઉકા દાદા, રામજી દાદા, એ ભલત દાદા, પોપટ કાકા, બેહો 2 મિનિટ, એ બેહો. તમે ફોન રાખતા લાગો. બેહો ઘડીક મારો બાપ, એ એલા બેહો, આપણે હારે સા પીવું. બેહો તો ખરા, બેહો ઘડીક, બેહો. આ નહીં સમજે હવે પણ આ બેહો ઘડીક, બેહો. પણ મને આ હકીકત, હું તો લાઈવમાં કહું છું, મને બહાર વિદેશમાં જવા કરતાં મને મારા મળે ને આ બધા બહુ મજા આવે. શું કામ ખબર? હવે આ છેલ્લો ઘાણવો છે, આની પછી કાંઈ નથી. અહીંયા તમે જોવો તો આ શાળી 50 વર્ષ સુધી વાડીએ ગયા એને કોઈ દી કાંઈ એકે ઝાડવું ન નીડ્યું. અત્યારની પરદાને વાડીએ નથી જતો કે ઝાડવા કાપી નાખવા છે. એકચ્યુઅલી તમને ખબર છે ઝાડવા છે તો આ પેઢીઓ મોટી થઈ. હું હાથ જોડીને પ્રાર્થના કરું, તમારા જીવનકાળની અંદર 5 ઝાડવા વાવીને જાયજો. ભાગવત સપ્તાહ ન બેહારો ને તો હજી હાલ છે. કેમ કે એ વૃક્ષો રહ્યા ને તમે વાવીને જાઓ છો ને પછી ત્યાંથી તમારી પુનાઈ ચાલુ થાય. હાથ જોડીને પ્રાર્થના કરું, ખાસ કરીને મારી જગદંબાઓને બહેનોને કહું કે તમારો જન્મદિવસ આવે તો કોઈ ખોટી કેકું કાપીને આ કરવું એની કરતાં ગાયોને નીણ નાખો ને મારા બાપ. ભારતીય સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિને છે આપણે ત્યાં. ગામના ઠાકરની જે આરતી ઉતારતો હોય ને, રામજી મંદિરની, શંકરની મંદિરની આરતી ઉતારતા હોય ને, ત્યાં એકાદો તેલનો ડબ્બો દીવો વાંધો ને તમ તારે. પાછા તા શું કે ખબર, 365 કોઈ દી મંદિરે ન જાય, એક વખત જાય નંદભયો કરવા. એક વખત નંદભાઈ આખું ગામ બેઠું હોય, કીર્તન ઉપર કીર્તન ચાલુ હોય, વેલા વેલા આવો મારા વાલમાં, વગાડ એમ કરી એમ કાઢતા હોય. અને પછી એમાં આવે મોટી ઉંમરના દાદા, જિંદગીમાં કોઈ દી ન ગયા હોય, ત્રાંબાનો તાહડો હોય ને આખું ગામ ભળે, 5નો સિક્કો જૂનો કાઢી લો, તડેંગનારાનો નાખે, આખું ગામ ભળે એમ. કે નાખો આમાં નાખો તરીકે, મતલબ પૂજારીજી એવી રીતે આમ નાખે આમ. કે ઓણ બહુ કોરી મોરી બની કે નહીં પધરી તો દાદા એવા 20 નાખ તો ઘી નાખું ને આમાં. 5 રૂપિયામાં ઠાકર પાસે આખું વરહના કામ કઢવી લે. એમનેમ સનાતન સંસ્કૃતિના ઝઝાવવામાં ભડભડ ન થયો, નાખવું પડે, ઉમેરવું પડે. આવડો મોટો ખર્ચો કર્યો ને તો 1-2 કળતરો હોય તો એટલે કે આ બધું 2 નંબરનું હોય તો 4-5 નંબરનું તું નાખ ને શું વાંધો? રેશન કાર્ડનું નાખ, ગમે ત્યાંનું નાખ તો ખબર પડે ને. પણ ફરીથી બેનનો રાઉન્ડ પતી જાય, ફરીથી હું તમને હાસ્ય માટે આવીશ અને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. ગુજરાતનું ગૌરવ કહી શકાય, પટેલ સમાજનું ગૌરવ કહી શકાય એવા બેન શ્રી કાજલબેન વઘાસિયાને વિનંતી કરું. આમ તો વિનંતી ન કરવાનું હોય કોઈને, કોઈ કલાકારોને વિનંતી ન કરાય, મફત છોડાય વિનંતી કરવાની જ ન હોય. એને કહેવાનું હાલો સટકો એ ભાઈ, હાલો જલ્દી ઉપાડો માનો, હાલો બસ. ન કરી એમ કે કીર્તન્યો હોત છે, બોલાવે હોત ને કે ઘરના છે આ બધા, કેટલાય બેઠા છે, મહા કાકા બેઠા ને માસી બેઠા ને ઘણા બેઠા થાય. પછી સરપંચ આવે, ગામના સરપંચ, ચોપડો લાવ બેન. હવે બીજા ગામના સરપંચની વાત કરું. નવરાત્રિનો ફાળો લઈને આવ્યો ને બાપજી, હાલો આપણે આ ગામનો જે ફાળો છે અને આ 9મા નોરતાનો ફાળો આવ્યો છે. હજી આપણે આવનારા 4 વર્ષ જે નવરાત્રિ થશે એનો ફાળો આવશે, એ બધોય ફાળો હું મારી એકની પાસે જ રાખીશ, એની બાહેધરી આપીશ. બધું લઈ લો, બધું એટલે તો આવ્યો છું. લઈ લો. આ તો સારું, આ ફરમાઈશ છે, હોળી પાછા જોઈજો. હા એટલે કેવડાવી કે સટકવાને કીધું તોય નહીં ગયો હોય. તો સારું છે. આ તો સુરેશ કાકા અમને પુણે ભેગા થયા હતા, પણ તઈ મને જે દિલથી એમણે એની જે 1.5-2 કલાક આવતી હતી ને એમાંથી અડધી કલાક વધારે કાઢીને મને આપી હતી. એટલે એક વખત જોરદાર તાળીઓથી વધાવો. જો મોટું એમનેમ નથી થવાતું, એમાં સહજતા જોવો. આજના કલાકારોને હાથ જોડીને પ્રાર્થના કરું, 2-5 ગીતો આવડી જાય ને જે સિક્કા પાડવાની તમે યોજનાઓ કરો છો તેને હાથ જોડીને પ્રાર્થના કરું, એવા સિક્કા ન પાડવા. મને આગળ અહીં રૂબરૂ કહું, આશીષ મને એવું કે ગીતીશભાઈ તમે અહીં ઉભા રહ્યો, અમારા યુવાનો 4-5 જણા 10 જણા યુવાનો આવે, 5 જણા આગળ રહે, 5 જણા પાછળ રહે, અને વૈશમાં તમે આમ કરતા હેલા જાઓ અને લાઈવમાં આવે. મેં કીધું એ ભાઈ ઊભો રહે, તું કદાચ 4-5 બાઉન્સર લાય અને હિતેશ અંટાળો આમાં હેલો જાય સાઈડમાં ફટાક્યા ફૂટતા હોય, મજા તો કોને ન આવે? મને મજા તો આવે જ ને, તો એ સેલિબ્રિટી જેવું ફીલ થાય. હા, પણ હું અહીંયા સિક્કા પાડી ગયો ને 2-4 રીલ્સ ચડી ગઈ ને લાઈકો આવી ગઈ ને ઓહો થઈ ગયું.
પણ ત્યાં બાપુજી વાટ જોતા હોય લાઈટ કઈ આવે 5 નાકા વાળીને જાઓ સમજાય ને વંદે હજી બાપે નિવૃત્તિ નથી લીધી ને એટલે આપણે હિત્યાન ટળાના બધા સિક્કા પાડવાની મૂળ જરૂર નથી. આ માટીના થઈને રહેજો ને માટીમાં જ જવાનું છે એટલું ધ્યાન રાખજો. ગમે એટલું સિક્કા પડવાય રાવણે વી ગયો તમે હું કાંઈ નહીં. તમે વિચાર તો કરો રાવણને ઢોલીએ 9 ગ્રહ બાંધેલા શનિદેવને કંઈક દાવ પાણી ભરતા હોય પાણી ભરતા આવે લ્યો કયું કરે ને ખોટું હોય તો પાછું આવજો બાપજી. એના ઢોલીએ 9 ગ્રહ બાંધેલા. આપણે તો આપણા સંપલ્પ ક્યાં ઉતરે આપણે છોકરો કે તમે કાઢા હોય ને તમને ખબર હોય ને તો ગોતી તો દે. આ સહજતા છે. આ બાપા પાસે થાય ને સરપંચ આવ્યા પેલો ફાળો આવ્યો છે માતાજીની આરતીમાં મથુરભાઈ તરફથી 11 રૂપિયા આપે છે બોલો અંબે માત કી જય. આજથી 35 વાળાનો ફાળો છો એટલે 11 રૂપિયા બહુ કહેવાતા વળી એમ કહેતા નહીં. અત્યારે 500 રૂપિયા છોકરું વાપરે જ મળું હળું પોતાને હું લઈને જન્મું જ નથી. જન્મે એટલે હોવ ત્યારે જોઈજો છોકરું જન્મે ને એટલે ત્યારે દાદા તેડે આંખો મારી જાવી છે બા તેડે કપાળ મારી જેવું છે કાકી તેડે કાને મારી જેવા છે કાકો તેડે જો નાક આપડે દેવું એકાબીજા કીધે રાખે મરી જવું મરી જવું મરી જવું. એનો એ જ પાછો 20 વર્ષનો થાય ને કોલેજોમાંથી ને ગામમાંથી ફરિયાદો આવવા મળે એટલે એકાબીજું ઘર સામું જોવે કે આ કોની જેવો છે આ તમે સોટા હતા મારી જેવો હવે કાં સટકી દઉં એનો એ જ છે. આ આવા માતાજીના ફાળા આવતા ને માતાજીના ફાળા આવતા ને 10 એ બધોય ફાળો ભેગો કરીને દશેરાના દિવસે જે જગદંબાઓએ રાસ લીધા હોય માતાજીની આરતીમાં જે રાસ લીધા હોય જે કાંઈ ફાળા આવ્યો એ બધી જગદંબાઓને તમે જોજો સ્ટીલની ડોલો આપવામાં આવતી જીવન જરૂરિયાત વસ્તુઓ આપવામાં આવતી ચાની કીટલી આપવામાં આવતી. એ જે જગદંબાઓના સ્વરૂપમાં હોય ને બધી દીકરીઓ આશીર્વાદ દે કે તમારા કૂએ કોઈ પાણી નહીં ખૂટે તમારા કોઠીએ કોઈ દાણા નહીં ખૂટે એવા આશીર્વાદ આપતી. આ 300 ફૂટે પાણી હતા 60 ફૂટે પાણી આવતા. આ દેવાનું બંધ કર્યું ને એમાં 1200 ફૂટના ભૂંગળા ફૂંકણી મારીને બીયું જાય. કેમ દેવાનું બંધ કર્યું ભાણિયા ભાણક્યું ને એટલે. અને એક બીજું દેવાનું બંધ કર્યું ગામના વ્યાસો ન આવતા આપણે આજુબાજુના ભોવાઈ મંડળ આ 400 રૂપિયાની ફિલ્મવાળાના જમાનોના એ પહેલાં તો આપણા દેશના વ્યાસોએ કેટલાય રાજાઓને ઉજળા કરીને મારીને તમારી સુધી પહોંચાડ્યા છે. સાહેબ એને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. એ માગવા ન આવતા તમારું પાપ લેવા આવતા કે અમને પાપ આપી દો પૂન તમને આપતા જાય. અમે આ સહજ છે. આ દેશનો બ્રાહ્મણ આ દેશનો ભૂદેવ જેવો તેવો ભૂદેવ નથી. એને માનો તો ખબર પડે ને. ગામના બા માફ કરજો મેં ક્યાંય મામા એવું મેં જોયું છે કે હવે તો કુટુંબો જેમ જેમ સધર થતા જાય છે ને એમ બારોટોય કાઢતા જાય છે. પહેલાં તો આજથી 30 વર્ષ પહેલાં મને ખબર પડતી કે આમ બારોટજીનો એક આખું આમ એક અલગ જ એવી વ્યવસ્થા કરે. કુટુંબ બધું નીચે બેઠું હોય અને બારોટજી તમને કહું એ ગાડલા ઉપર ગાડલું નાખીને તકીઓ નાખીને આવી રીતે બેઠા ને ચોપડા વાંચતા. પછી આપણે પૂછીએ કે આ કોણ? તો કે આપણા કુળના માતાજી ગણો તોય હાલે નામાવલી ગણો તોય હાલે જે કાંઈ છે ને કુળનું નામ સાચવવાવાળા. હા બારોટોને દેવાનું બંધ કરી દીધું. 2 હાથ જોડીને પ્રાર્થના કરો કે આ નવી પેઢીને દેખાડો એને ખબર પડે કે આ આપણા કુળના બારોટ છે એને નામાવલીની ખબર પડે તો વંશ વૃક્ષ બનશે. નકર અમુક જગ્યાએ નકર ઠૂઠા જ રહે. મોરી માં ક્યાં જોવું ક્યાં જોગ માયા. હાલો હે માં તું કાળી ને કલ્યાણી મોરી માં ક્યાં જોવું ક્યાં જોગ માયા. એક મિનિટ ભાઈ આમ જો તમને બધાને કહો તમે ઘડીક હખલ ડખલ થાવ છો તમને કંટાળો તો નથી આવતો ને? તમને દિલથી મજા આવે છે ને એમ? બસ જો એમાં શું છે તમે રૂપિયા ખર્ચા છે નહીં મજા આવતી હોય તો તમારે મજા લેવી જ હોય. એમાં તને કિયા જોગમાં જાણી મોરી માં ક્યાં જોગું ક્યાં જોગ માયા. હાલ મારી હારું ભજન હાલતા હોય ને ભજન એટલે આ તો હવે આ બધું આવ્યું. સુરેશભાઈને ખબર છે પેલા તો દેશી વાણી હાલતી ને એટલે એમાં 7 પુરાતા. એ હું કામ હા હું લેવાને કે તમારી હાજરી વર્તાઈ રહી એટલે
કે જેમ તેમ નહોતા એ બધા ભજનો. એટલે તો આ બધા આખી જિંદગી આ ગળા ઘહી ઘહી મને તમને કાંઈક આપ્યું. એટલે મારી હારવાર મારા તાલ પુરાવો, મારા બાપ માનું નામ છે. એટલે એ માતાને પેલા તે યુગમાં જાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. હે માં તું શંકર રાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ ગામમાં આગમન થાય 15-20 વર્ષ સુધી કોઈ ગરબા ગાતો હોય ને, તમે હું તમને બીજો એક અનુભવ કહું. યો તમે જે અગરબત્તી જે તમારા મંદિરમાં દેવને કરો છો ને, એ અગરબત્તી કરતા કરતા તમને અચાનક આમ રૂવાડા ઊભા થવા મળે, અચાનક તમને મોજના તોરા છૂટવા મળે, અચાનક તમારી આંખમાંથી આહુડા આવવા મળે. સમજી લેવાનું તમારો દેવ ન્યા જ બેઠો, તમારે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. અનુભવોની વાત કરું છું. માતાજી આવે ત્યારે કાંઠો પવન આવ્યો ને ખબર પડી જાય કે માતાજી આવ્યા. ધૂણમાં બૂણમાં તો નહીં, આમ માતાજી આવ્યા એમ આગમન આવે. અને એ ભાઈ આવે માતાજી હો જગદંબાઓ ગરબા ફેરવી નાખે. સોનલ ગરબો ધીરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. સોનલ ગરબો ધીરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. તમારા ગામની અંદર જેટલા તમે તમારી શેરીની અંદર તમે જેટલા માતાજીના ગરબા ગાહો ને, એટલું જ સારું રહે. મને માફ કરજો, અત્યારે આપણે નવરાત્રિના નામે હું ખેલ ખેલીએ છીએ, તમને ખબર છે, મને ખબર છે ને આખા ગામને ખબર છે. પણ આની કંઈક મર્યાદા હોય. આ મર્યાદા તૂટે નહીં ને ત્યાં સુધીમાં હું બોલું છું. પણ મારે તોડવી નથી, કેમ કે હવે સમજણનો વર્ગ થઈ ગયો. બધાય ઘરમાં હોય એટલા બધાને ફોન, જેને જેને ફોન આપ્યા એ બધાને હહોના રૂમ લ્યો. અને અમુક તો મારા વીરલાઓ, મારા જુવાનિયા, મારા મિત્રો, મારા ભાઈઓ 25, 21 વર્ષના યુવાનો, એને હાલતા ડીલ તૂટી જાય. શું કરવું આને? હવે એવા વેલ્ડિંગ વાળા નથી મળતા કે ન કરે આશ્વાસન આપે. કોકનું પ્રોફાઇલ પિક્ચર ન દેખાય, કોઈનું ફેસબુકમાં કે ઇન્સ્ટામાં એને આઈડી ન દેખાય, વોટ્સઅપમાં બ્લોક, ઇન્સ્ટામાં બ્લોક, સ્નેપચેટમાં બ્લોક, અને એમાંય પાછું છેલ્લે ગૂગલ પેમાંય બ્લોક. એ બિચારા દિલ તોડીને બેઠા હોય. પાછા પાછા ગીત કેવા ગીત ગાય, નકરા દુઃખના. સંગીત સારું જ છે, સંગીતને હું અવગણના નથી કરતો, સંગીત સાંભળવું છે, પણ કયા ભાવમાં સંગીત સાંભળવું એની વાત છે. અને પછી જે હિન્દી ફિલ્મના ગીત ઉપાડે, સૈયારા તું તો બદલા નહીં, मौसम जरा सा रूठा हुआ है, सैयारा तू तो बदला नहीं है, मौसम जरा सा रूठा हुआ है, हाय मैं मर ही जाऊं जो तुझको ना पाऊं. બાપ બારા નીકળો, તમારી અંદર હજી સ્વામી વિવેકાનંદની પ્રતિભાઓ છુપાયેલી, તમે બારા નીકળો. આ તો તમારા મગજમાં એવું છે, મારી ઘડિયાળ પહેરનારી બીજાની બંગડી નહીં પહેરે. હા ભાઈ, આ 4 ઘડિયાળ એની પાસે હતી, તને ખબર નહોતી. મારા વાલા, બારો નીકળી જા ને આપણામાં આવ. અને કેવા આપણા કીર્તનો, કેવા ગરબાઓ. 7મું 8મું નોરતું ને એકાદું વાદળું વરહતું જાતું થાય, વડીલો ચોરા કીર્તન ફેરવી નાખે, ગરબાઓ ફેરવી નાખે. કેવા કીર્તનો, કેવા ગરબાઓ. એવા વાયા ને વાદળિયો માટ્યા, એવા વાયા ને વાદળિયો માટ્યા, એવા બાબળમાં
એમાંય આપણા એટલી બધી ઇફેક્ટ. એમાંય પાછું મામા કેવું સરસ આપણને મળ્યું છે ખબર. આજના યુવાનોને કહું, તમારું આમ મગજ ફરી જતું હોય ને, કમરી સડી જતી હોય ને, તો 10 વાગે હોવાનું ચાલુ કરી દો, પણ સવારે 4 વાગે જાગવાનું ચાલુ કરો. જો તમરી સડે મને કહેજો. ફૂકા મેં એનું કહું, આપણે 12 2 વાગે જે કોરા ખમણના ડટ્ટા ગોતી છીએ ને, એનો એનો સડે, બીજું કાંઈ નથી આ. અને એમાંય આપણી પાસે કેટલું સરસ મજાનું મળ્યું છે. તમે જુઓ, નારાયણ સ્વામી કાનદાસ બાપુના હવારમાં સુંદર મજાના પ્રભાતિયા સાંભળો. મારા બાપ, તમારો મગજ એમનેમ શાંત થઈ જાય. અહીંયા જોવો ઘડે, અહીંયા જોવો, અહીંયા મહેમાનનો અવરો જ અવરો રહે. તમે તારે અહીંયા જોવો. એમાં શું હોય ખબર? આના કઈ ચોપડા ન હોય. ગાવાવાળા મિત્રો હોય ને અને બેનો હોય ને, કદાચ એકાદ કડી આમ સટકી જાય ને તો બેંજાવાળો એને સંભાળ દે. તડિંગ કરીને બીજી કડી વિયા જાય, એ હાલી શકે. આમાં ક્યાં જવું? હું 3 વાતો ભૂલી ગયો. એટલે આમાં તમને જ્યાં સુધી હું મજા ન કરાવું ત્યાં સુધી. અને પાછું એ છે ને સુરેશભાઈ, એમાંય કેવું છે કે તમારા પૈસા લઈને અમે ઘેરે વિયા જઈએ તો નીંદર ન આવે. હું કામ અહીંથી કટિંગ કરીને અનીતિનું દીધું ને, અનીતિનું એટલે પૂરા નીતિથી ન દીધું. એટલે તમે અમને સાંભળો, આવરા જાવરો તો રહે જ. કહેવાનો મારો ભાવ કે આજના યુવાનનું મગજ જો શાંત ન રહેતું હોય તો હાથ જોડીને પ્રાર્થના કરું, શિવ રુદ્રીના પાઠ કરો, હનુમાન ચાલીસાના પાઠ કરો, ચંડી પાઠ કરો, પુરાના નામની એક દીવો કરો, રોજ નિયમ કરો એવો. સવારમાં જાગો એટલે કરાગ્રે વસ્તે લક્ષ્મી કર્મલે સરસ્વતી કર્મતિ ગોવિંદ પ્રભાતે કરદર્શનમના શ્લોકો કરો, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરો. તમને મજા આવશે. સહજ છે આ. તમને ન વાંચતા આવો તો તમે સાંભળી તો હોકો ને. તમે અમારી કરતા મોટા એટલા માટે છો કે બોલવા વાળા કરતા સાંભળવા વાળા મોટા. તમે સમજ્યા કે નહીં? એટલે હું કહું, શિવ રુદ્રીના પાઠ કરો, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરો, જનમંગલ સ્ત્રોતના પાઠ કરો. 21 દિવસ કરો તો ફેર ન પડે. કંટાળો ગાવાનું બંધ કરી દે, બોલવાનું બંધ કરી દે. અને આપણી પાસે વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિ માર્ગીના કીર્તનો કેવા સારા. યો એ સંગીત સાંભળો તો તમારું મગજ શાંત થઈ જાય. કેવા આપણે અહીંયા પુષ્ટિ માર્ગીના એ પડવે પ્રીત કરું છું પેલી રે વાલે મારે મેલીને દિવસ ઘણા થયા રે. એ પડવે પ્રીત કરું છું પેલી રે વાલે મારે મેલીને દિવસ ઘણા થયા રે. વલ્લભ વિદ્યાનગર એક પ્રોગ્રામ હતો. બધા યંગસ્ટર, સ્ટડ નહીં, એને ટડ જ નહોતા, યંગસ્ટર. એટલે ચીઠી લઈને આવ્યા મામા મારી પાસે. મને કે હિતેશભાઈ પોચું તમે ધીમો ગાઓ, આટલું બધું ઊંચી અવાજે ન ગાઓ. એને કેમ કેવું કે અમારા બાપ દાદાએ દીધેલા નાદ છે, આને નાદ કહેવાય. એ અરિજીત સિંહના ભગત હશે, સમજે ને? અરિજીત સિંહના ભગત ખબર હોય ને તમે? મેં કીધું ગાંડા અને નાદ કહેવાય. એને એમ કે અંટાળો બળે સડી ગયો. અરે મેં કીધું અમારા ઉકા દાદા ને ભીખા બાપા ને રામજી દાદા ને અમારા લાલજીભાઈ ટીમ્બડિયા ને એને હાંભળ્યા નથી તે ભાઈ. ડાયાભાઈ ટીમ્બડિયા ને એને હાંભળ્યા નથી. અને એમાંય આપણે અહીંયા ગામડામાં જે કીર્તનિયા બેઠા હોય ને કીર્તનિયાઓને એક વખત જોરદાર તાળીઓથી વધાવો.
કેમ કે એને હાંચવા જરૂરી છે. તમે અમને બોલાવો એ વાત તમારી રાઈટ છે, એમાં ના નથી, પણ ગામના કીર્તનિયા જે હોય ને એને હા ભળવા ક્યારે, એને માન સન્માન આપવું, એને હારતોરા કરવાની, એને અહીં સન્માન આપજો. એટલે મેં છેલ્લી કડી પછી મેં કીધું લાંબુ ન દેવાય, એક કડી કાંઈ પછી મૂકી દેવાય.